જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેન ડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું। બંને કિડની, લીવર અને કોર્નિયાનું દાન મળ્યું। બંને કિડની અને લીવરને ગ્રીન કોરિડોર કરીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવી દાખલ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે। સમગ્ર વિગતો એવી છે કે 57 વર્ષના ઉર્મિલાબેન ઝાલા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા। તેઓ હાઈ બ્લડ પ્રેશરની તકલીફને કારણે બ્રેઇન હેમરેજ થતાં જૂનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્રેઇન ડેડ ડિક્લેરેશન કમિટીએ ગાઈડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્ર અને તેઓને અંગોનું દાન કરવાની સંમતિ આપેલ હતી। સ્વજનના દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રિટ્રેવલ પ્રક્રિયા આરંભી હતી। સમગ્ર પ્રક્રિયાના અંતે 2 કિડની, 1 લીવરનું દાન મળ્યું હતું તથા બંને કોર્નિયા, આંખની કીકીનું પણ દાન કરવામાં આવેલ હતું। અંગદાનમાં મળેલ અંગોમાંથી લીવર અને બંને કિડની અમદાવાદ સ્થિત CIMS હોસ્પિટલ મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવ્યું હતું તથા બંને કોર્નિયા મજૂરી આઈ કલેક્શન સેન્ટર જૂનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા હતા। ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોર્ડિનેશન કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી CIMS હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવેલ હતું। આ કામગીરીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સિકોત્રા, એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર હેટલ કાનાબાર, ડોક્ટર ખુશ્બુ કોરાટ તથા સર્જરી વિભાગના ડોક્ટર કુલદીપ વાવણીએ જહેમત ઉઠાવેલ હતી તથા હોસ્પિટલના તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરેલ હતી। નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ। GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આજે સૌ પ્રથમ વખત અંગદાન કરવામાં આવેલ હતું। ઉર્મિલાબેન ઝાલા કે જેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા, તેઓ બ્રેઇન ડેડ થતા તેઓના સ્વજનોએ અંગદાન કરવાનો નિર્ણય કરી અંગદાન માટે સંમતિ આપેલ। ત્યારબાદ તેમનું લીવર, બંને કિડની તથા બંને કોર્નિયા એટલે કે આંખની કીકીનું દાન કરવામાં આવેલ હતું। હું ઉર્મિલાબેન ઝાલા તથા તેમના સમસ્ત પરિવારજનો તથા તેમના સમાજના તમામ અગ્રણીઓનો આ ઉમદા કાર્ય માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઉર્મિલાબેન દ્વારા ડોનેટ કરવામાં આવેલ લીવર તથા કિડની CIMS હોસ્પિટલ સોલા અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલ હતા। GMERS જનરલ હોસ્પિટલના ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા લેબોરેટરીના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડેલ હતી। જૂનાગઢ પોલીસ ટીમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે જૂનાગઢથી અમદાવાદ સુધી ઓર્ગન્સ લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવી અન્ય જિલ્લાની પોલીસ ટીમ સાથે સંકલન કરી ઓર્ગન્સને વધુમાં વધુ અતિશીઘ્ર CIMS હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરેલ હતી। વધુમાં વધુ લોકો અંગદાન વિશે જાગૃત થાય, વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે તથા વધુને વધુ અંગદાન થાય તેવી સૌને નમ્ર વિનંતી છે, જેથી અંગોના અભાવે કોઈનું અકાળે અવસાન ન થાય। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।